નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. આજે રાષ્ટ્રીય કિસાન દિવસ છે. ગૌરવ કરવા જેવી બાબત છે. 1960માં આપણે ત્યાં ગ્રીન રિવોલ્યુશન આવ્યું અને કેમિકલ ફર્ટિલાઇઝર્સનું કોમર્શિયલાઇઝેશન થયું, સાથે પેસ્ટિસાઇડનું પણ. 1965માં આપણા માનનીય એ વખતના વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ સૂત્ર આપ્યું, જય જવાન જય કિસાન. આજે 2025માં કિસાનોની, ખેડૂતોની શું પરિસ્થિતિ છે? મહારાષ્ટ્રમાં અને ઘણા બધા સ્ટેટમાં, રાજ્યોમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છીએ. જે ખેડૂતોની જમીન મોટા શહેરની નજીક છે તે લોકો જમીન વેચી રહ્યા છે ને ત્યાં મોટા મોટા ટાવર આવી રહ્યા છે. જે ખેડૂતોના છોકરાઓ શહેર જતા રહ્યા છે નોકરી કરવા માટે, એમને બી વેચવા સિવાય કોઈ છૂટકો નથી. અને ખેતી અને ગાય એ બંને એકબીજાને પૂરક છે. ગૌમાતાની શું પરિસ્થિતિ છે? ગૌમાતાને જો આપણે સ્વાભાવિક રીતે જીવવા દઈએ તો 25 વર્ષ આરામથી જીવે. પણ ગૌમાતા જે 2-3 બાળક આપે અને 7-8 વર્ષની એની ઉંમર થાય પછી એની કોઈ ઇકોનોમિક વેલ્યુ રહેતી નથી, એટલે એને વેચી દેવામાં આવે છે. એ સારો શબ્દ છે, ખરેખર તેને કતલખાનામાં લઈ જવામાં આવે છે. અને મોટાભાગની ગૌમાતાની ઉંમર પ્રેક્ટિકલી 7 થી 8 વર્ષ છે, કારણ કે તેને કતલખાનામાં લઈ જવામાં આવે છે. મોટાભાગના નંદી 95% તો એમ જ એ બધા કતલખાનામાં જ જાય છે. આ છે દશા આપણા ખેડૂતોની, આપણી ભૂમિની, આપણા ગૌધનની. શું કરી શકાય મને ખબર નથી, પણ મારા બે ખાસ મિત્રો, એક નવીનભાઈ મિસ્ત્રી જે દેશપ્રેમી છે અને ગૌપ્રેમી છે, અને રણજીતસિંહ રેવર જે ખૂબ વિદ્વાન માણસ છે, એમની પ્રેરણાથી અને એમની સાથે મને અમદાવાદના આઉટસ્કર્ટ્સમાં બંસી ગીર ગૌશાળામાં જવાનો ચાન્સ મળ્યો. એ પહેલાં ગોપાલ સુતરિયા સાહેબને અમે ભરૂચ જિલ્લામાં કોઈ જગ્યાએ સાંભળેલા, અને એમનું પ્રવચન એટલું બધું અદ્ભુત હતું, એનાથી ઇન્સ્પાયર થઈને અમે ત્યાં ગયા. એમની સાથે લગભગ આખો દિવસ વિતાવ્યો અને અમારી દૃષ્ટિ ખુલી ગઈ. એમણે એટલું બધું રિવોલ્યુશન કરી દીધું છે ખેતીની અંદર અને ગૌધનની અંદર, કે જે આજના બધા ભારતના ખેડૂતો માટે એક એનું આંગળી ચીંધવાનું અથવા તો એમની જિંદગી બદલવાનું સૂત્ર છે. અને અમે ગયા ત્યારે કેટલા બધા ખેડૂતો આખા દેશમાંથી, જેમને ઇવન સાઉથમાંથી, જેમને હિન્દી બોલવામાં તકલીફ પડતી હતી, એ લોકો પણ આવ્યા હતા. અને આખા દેશમાંથી ખેડૂતો ટ્રેનિંગ લેવા માટે આવે. એવું તો શું કરે છે? અમે ત્યાં ગયા તો અમે જોઈ ત્યાં 700 જેટલી ગાયો છે. નોટ ઓનલી ધેટ, એ ગાયોના માતા પિતા કોણ છે એ 6 પેઢી સુધી એમને ખબર છે. એટલે કે આપણે જે ગૌત્ર સિસ્ટમ છે એ સિસ્ટમ ગાયોને પણ લાગુ પડે છે, એમને ખબર છે. લગભગ 100 જેટલા નંદી તૈયાર છે. બધા નંદીઓના ગૌત્ર પણ ખબર છે, અને ભારતભરમાં એ નંદીઓની જબરદસ્ત ડિમાન્ડ છે. એવું તો એમને શું કર્યું? પણ તો એમણે ગાયોની પાછળ ધ્યાન આપવાનું શરૂ કર્યું. અને ગાયોની જે પ્રોડક્ટ્સ છે જેમાંથી પંચગવ્ય બને છે, પંચગવ્ય બધાને ખબર જ હશે, પણ રેપ્યુટેશન માટે ગૌમૂત્ર, પછી ગાયનું છાણ, દૂધ, ગાયનું દૂધ, એમાંથી બનાવેલું દહીં અને એમાંથી બનાવેલું ઘી, એ 5નું મિક્સચર કરીને અમુક ઇન્ગ્રેડિયન્ટ એડ કરીને પંચગવ્ય બનાવવામાં આવે છે. એમણે શું કર્યું? એ પંચગવ્યમાંથી બેક્ટેરિયા આઇસોલેટ કર્યા. સૌથી પહેલા એક બેક્ટેરિયા આઇસોલેટ કર્યો અને યુરોપના અમુક કંપનીઓને ખબર પડી, એટલે એમણે લગભગ 5 થી 10 કરોડમાં એ આઇસોલેટેડ બેક્ટેરિયાની પેટર્ન ખરીદવાની ઓફર કરી. પણ ગોપાલભાઈ તો એ કંઈ કોમર્શિયલ બિઝનેસમાં છે નહીં, તો ગાયની સેવામાં માને છે, ખેડૂતોની સેવા માને. એમણે ના પાડી દીધી. એમણે પેટર્ન રજીસ્ટર કરી. એક પછી એક એવા 10 બેક્ટેરિયા એમણે આઇસોલેટ કર્યા. અને આ જે 10 બેક્ટેરિયાને આઇસોલેટ કરીને એમણે એક અમૃત તુલ્ય એમણે જે પ્રવાહી બનાવ્યું પંચગવ્ય પર આધારિત, જે બધા જ ખેડૂતોને મફત વેચે છે. એટલે એક બોટલ લઈ જાય પણ એ આરામથી રિજનરેટ થાય ગૌમૂત્ર અને બીજી વસ્તુઓથી, જિંદગી પર ચાલે. તો
અમે પણ નહીં આવેલા. એટલે શું છે, તમારી ખેતીની ક્વોલિટી અને ક્વોન્ટિટી ઇમિડિયેટલી ઇમ્પ્રૂવ થવા માંડી. પ્લસ જે આપણે ગોબર કહીએ કે છાણ કહીએ, એમનું ચારે બાજુ એમનો જે પ્લોટ છે મોટો, એની અંદર પ્રસાર કરી દીધો એમણે. અને ગોબરથી અમદાવાદની જમીન તો તમને ખબર છે, યુપી જેટલી કંઈ ફળદ્રુપ છે નહીં, બહુ સારી ગણાતી નથી, પણ એ જમીનને એટલી બધી ફળદ્રુપ કરી ગોબરથી, આખી જમીન જ બદલાઈ ગઈ. પ્લસ એમણે પંચગવ્યનો ઉપયોગ કર્યો, જેનાથી ક્વોલિટી અને ક્વોન્ટિટી ઇમ્પ્રૂવ થઈ. અમે કેળા જોયા તો એટલા મોટા મોટા કેળા અને એટલી બધી મીઠાશ. જે ગાય ઘાસ ખાય છે એમાં પણ એમણે પંચગવ્ય ઉમેર્યું અને એની ક્વોલિટી અને ક્વોન્ટિટી એટલી ઇમ્પ્રૂવ થઈ કે એ પછી એમણે ગાયોને ખવડાવવાના ચાલુ કર્યા, જેને કારણે ગાયોની ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થતી ગઈ અને દૂધ વધારે આપવા માંડી. અમે અમુક ગાયો જોઈ જેમના 10 થી 12 વાછરડા છે, એમના છોકરાઓ, એમની જે એ બધાના નામ છે, એ નામથી બોલાવવામાં આવે છે દરેકને. અને એ જે મધર છે, ગૌ માતા, એ એમના બધા વાછરડાને ઓળખે છે. અને એવી તો કેટલી બધી છે જે આપણે કોમર્શિયલી જોઈએ તો 2, 3, 4 વાછરડા થાય એટલી વારમાં તો એ કતલખાનામાં જતી રહે છે, કારણ કે એની કેપેસિટી જ નથી હોતી. પણ આ બધું નર્ચર કરીને એમણે એક એવી ફોર્મ્યુલા તૈયાર કરી છે કે આ બાજુ ગૌધન આગળ વધે છે, આ બાજુ ખેતી આગળ વધે છે. આનાથી શું થાય હવે? આમાં તો શું છે, એક તો કેમિકલ ફર્ટિલાઇઝરનો કોઈ ઉપયોગ એમણે કર્યો નથી, એમણે કોઈ પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યો નથી, એમણે આપણી ટ્રેડિશનલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને એમની બુદ્ધિમત્તાનો ઉપયોગ કર્યો છે. એ બંનેની મદદથી આ ઊભું કર્યું છે. જે ખેડૂતો, મહારાષ્ટ્રના કેટલાય બધા ખેડૂતો એમણે એક્ઝામ્પલ આપેલું કે જે એમની પાસે આ ટેકનિક શીખી ગયા છે અને પેલું અમૃત તુલ્ય જે પ્રવાહી લઈ ગયા છે, એમની ખેતી રાતોરાત બદલાઈ ગઈ છે. અને એ જ ખેડૂતો હવે આજુબાજુના બીજા ખેડૂતોને ટ્રેન કરી રહ્યા છે. વિચાર કરો તમે, આપણે જેને ગોબર કહીને, આપણે તો શું છે કે જે દેશપ્રેમી માણસો એને કહેવામાં આવે છે કટાક્ષમાં, તું ગોબર ખા. એ ગોબરમાંથી પેસ્ટ બનાવીને કે કેક બનાવીને આજે ગલ્ફના મોટા ભાગના કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, એમેઝોનમાં પણ વેચાય છે. એ પેસ્ટ એટલી બધી સરસ ઓર્ગેનિક મેન્યુર છે કે, અને પર્ટિક્યુલરલી જે દેશી ગાયો જ્યાં છે, ગુજરાત, રાજસ્થાન, જે બધી જગ્યાએ, એના જે છાણમાંથી જે બનેલી પેસ્ટ છે કે કેક છે, જે ઓર્ગેનિક મેન્યુ તરીકે વપરાય છે, એની એટલી બધી ડિમાન્ડ છે કે આપણને કશું ખબર જ નથી. દોસ્ત, બધું જ બદલાઈ ગયું. શું થયું? અત્યારે શું છે, ખેડૂતો આત્મહત્યા કરે છે. હવે આત્મહત્યા કરવાની જરૂર ખરી નહીં, કારણ કે પાક જ 3-4 ગણો વધી ગયો, ક્વોલિટી 3-4 ગણી વધી ગઈ. ગાયોને સ્લોટર હાઉસમાં મોકલે છે, કતલખાનામાં, એની જરૂર ખરી? બિલકુલ નહીં, કારણ કે ગાય 10-12 વછરડા સુધી આપે છે અને પછી પણ એ મેચ્યોર થતી એ તૈયાર જ હોય છે. નંદીને મોકલવાની જરૂર છે નહીં, કારણ કે નંદી જે 100 નંદી છે એટલા પાવરફુલ છે કે આખા દેશમાં એની ડિમાન્ડ છે. પ્લસ એમણે નક્કી કર્યું કે ટ્રેક્ટરનો ઉપયોગ નહીં કરવાનો. એમણે એવું શોધી કાઢ્યું છે કે ટ્રેક્ટરનો ઉપયોગ કરવાથી જમીન એકદમ કડક થઈ જાય છે, એની પોરોસિટી કે છિદ્રાળુતા એની ઓછી થાય છે, એનાથી અળસિયા મરી જાય છે, બીજા ઘણા બધા માઇક્રોબ્સ અને બેક્ટેરિયા મરી જાય છે, જે ખેતી માટે ખૂબ ઉપયોગી છે. એ જો તમે ટ્રેક્ટર યુઝ કરો, તમારે ફર્ટિલાઇઝર નાખવું જ પડે, કારણ કે જે નેચરલ વસ્તુ અવેલેબલ છે, અળસિયા અને માઇક્રોબ, એ તમારી નાશ પામે છે, અને પછી તમે કેમિકલ ફર્ટિલાઇઝર નાખો છો. પણ જો તમે ટ્રેક્ટરનો ઉપયોગ ના કરો, નંદીનો ઉપયોગ કરો, તો એ પોરોસિટી જળવાઈ રહે છે. એમણે એટલી બધી પ્રોડક્ટ બનાવી છે આ પંચગવ્ય બેઝ પર. મોબાઈલનું એક હોલ્ડર અમે જોયું અને એમાં એમની પાસે સર્ટિફિકેટ છે કે 5Gની અંદર ગમે એવું રેડિયેશન એ બધું એબ્સોર્બ કરી દે છે. લેપટોપ કવરથી માંડીને હજારો પ્રોડક્ટ છે, સ્લીપર્સથી માંડીને કેટલું બધું, વોલેટ્સ ને બધી કેટલી બધી પ્રોડક્ટો છે. 50થી વધારે પ્રોડક્ટ અમે ત્યાં જોઈ. પણ સૌથી મોટું તો એ છે કે ખેડૂતની જિંદગી બદલી નાખે એવું બધું જ ત્યાં છે. હું બધા જ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને ગીર, આપણે બનતી ગીર ગૌશાળા અમદાવાદના આઉટસ્કર્ટ્સમાં જે જાય, એનો એડ્રેસ તમે ગૂગલમાં નાખશો તો મળી જશે, નહીં તો હું મારા મેસેજમાં પણ મૂકી દઈશ. મહેરબાની કરીને ત્યાં જાઓ, તમે મળો સુતરિયા સાહેબને, ગોપાલ સુતરિયા, તમારી જિંદગી બદલાઈ જશે. તમારે આત્મહત્યા કરવાની જરૂર નહીં પડે, તમારે જમીન વેચવાની જરૂર નહીં પડે,
અને તમે એકદમ જ આગળ વધી છો જિંદગીની અંદર. તમારી જિંદગી બદલાઈ જશે. જે છોકરાઓ નોકરીઓ કરવા ગયા છે પાછા આવશે ખેતી કરવા માટે, એવી પરિસ્થિતિ થવાની છે. એને આ આખો લાઈફ ચેન્જિંગ લાગે છે. અને હું તો એટલો બધો એનાથી પ્રેરાયો છું કે મને એવું લાગે છે કે આ તમારી ફતે શેર કરવું જોઈએ. ઉપરથી આજે રાષ્ટ્રીય કિસાન દિવસ છે એટલે આપણી ફતે શેર કર્યું. કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો. જો આપણે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો. આભાર. થેન્ક યુ.